નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વી ઇન્ફો ન્યૂઝની અંદર। મિત્રો આજે જોઈશું હવામાનના સૌથી મહત્ત્વના અપડેટ। તો મિત્રો અત્યારના 12 વાગ્યાની આસપાસ હવામાનના કેટલાક અપડેટ જોવાના છીએ। તેમજ મિત્રો રેમન વાવાઝોડું છે તે અત્યારે મિત્રો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની અંદર કેવી છે તેની અસર અને આવનારા સમયમાં ગુજરાતની અંદર પણ કેવું રહેશે વાતાવરણ અને તેમનું તાપમાન, તેમજ મિત્રો ગુજરાતના અરબી સમુદ્રની અંદર પણ થઈ રહ્યું છે ફરીથી એક નવું વાવાઝોડાનું સર્જન, તો તેની પણ અસર ગુજરાત સુધી કેવી જોવા મળશે, આ તમામ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર જોવાના છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। તેમજ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। તો મિત્રો વાત કરીએ આજે રેમન વાવાઝોડાની, તો રેમન વાવાઝોડું છે અત્યારે મિત્રો લેન્ડફોલની અસર છે તે મિત્રો બાંગ્લાદેશની વિસ્તારની અંદર સૌથી વધારે જોવા મળી રહી છે। બાંગ્લાદેશ તેમજ મિત્રો આ બાજુ પશ્ચિમ બંગાળ છે, મ્યાનમાર છે, આ વિસ્તારની અંદર ખિંબુ આસામની અંદર વિસ્તારોની અંદર ભારે પ્રમાણમાં વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। મિત્રો બાંગ્લાદેશની અંદર તો મિત્રો રેમન વાવાઝોડાના કારણે મિત્રો 100 થી 110 પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યું છે। તેમજ મિત્રો એના કેટલાક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ જોવા મળી રહ્યું છે। એટલે મિત્રો જે આજે રેમન વાવાઝોડાની અંદર હજી પણ પાછળ મિત્રો વધુ પ્રમાણમાં ભેજ અને પવનના કારણે હજી પણ આગામી દિવસોની અંદર મિત્રો એટલે કે આજે સાંજ સુધી એટલે કે આવતીકાલ સુધી પણ એની અસર જોવા મળી શકે છે। અને આવનારા સમયમાં આ જે વાવાઝોડું છે ધીમે ધીમે મિત્રો લેન્ડફોલ થવાના કારણે લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે અને તેની અસર આવનારા 2 થી 3 દિવસ સુધીમાં આ વાવાઝોડાના કારણે આજુબાજુના વિસ્તારની અંદર વરસાદની શક્યતા રહેલી છે। આ ઉપરાંત મિત્રો ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજના અત્યારના 12 વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો ગુજરાતની અંદર પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન જોવા મળ્યો છે। જેમ કે મિત્રો કચ્છ છે, કચ્છ દરિયા કિનારાના વિસ્તારોની અંદર મિત્રો 30 થી 35 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। તેમજ મિત્રો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સુરત, અમદાવાદ આ જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે પ્રમાણમાં પવન ના કારણે ભેજ વધુ પ્રમાણમાં આવી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। મિત્રો આ બાજુ જોઈશું વિસ્તારની અંદર જે વાદળછાયું વાતાવરણ છે જોવા જઈએ તો મિત્રો ગુજરાતની અંદર કેટલાક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો આજે ભેજવાળું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત જોવા જઈએ તો વરસાદને લઈને જે કેટલાક વાત કરીએ તો વરસાદ તો મિત્રો આગામી સમયની અંદર આજે ગુજરાતની અંદર મિત્રો આવનારા આજે અને આવતીકાલે એટલે મિત્રો તારીખ 28, 29 અને 30 તારીખ સુધીમાં વરસાદની ખાસ કોઈ શક્યતા નથી, પરંતુ મિત્રો આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમ કે સુરત છે, વડોદરા, નવસારી જિલ્લાની અંદર છૂટોછવાયો વરસાદ પડી શકે છે। એટલે મિત્રો દરિયાના ભેજના કારણે આ વિસ્તારની અંદર વરસાદની શક્યતા નથી। મિત્રો આવતીકાલની વાત કરવામાં આવે તારીખ મિત્રો આવતીકાલે 29 તારીખના રોજ પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે છૂટો છવાયો। બાકી મિત્રો આવનારા સમયના અંદર ગુજરાતની અંદર હજી તાપમાનને લઈને વાત કરીએ તો તાપમાનની અંદર મિત્રો ટેમ્પરેચરની વાત કરીએ તો ગુજરાતની અંદર હજી પણ આગામી 3 થી 4 દિવસ તાપમાનનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે। ગુજરાતમાં જોવા જઈએ તો મિત્રો આજે તાપમાનની અંદર મિત્રો 44 થી 45 ડિગ્રીની સરેરાશ તાપમાન જોવા મળી શકે, જેમાં કચ્છની અંદર મિત્રો તાપમાનનું જોવા જઈએ તો મિત્રો 35 સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો આ બાજુ ખાવડા છે, ચારણકા છે, રાધનપુર છે, પાલનપુર, મહેસાણા આ વિસ્તારની અંદર 43 થી 44 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે। મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો 40 થી મિત્રો 42 આસપાસ મિત્રો તાપમાન જોવા મળે છે। અમદાવાદમાં 43 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે। આ બાજુ દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના વડોદરા છે, દાહોદ છે, આ બાજુ સુરત છે, આ વિસ્તારની અંદર મિત્રો બપોરનું તાપમાન જોવા જઈએ તો વધુ મેક્સિમમ મિત્રો 40 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર અને થાન વિસ્તારની અંદર મિત્રો 40 થી 42 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે। દરિયા કિનારાના જે વિસ્તારો છે જૂનાગઢ છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, ત્યાં મિત્રો પુષ્કળ પ્રમાણમાં ભેજ અને પવનના કારણે તેમાં તાપમાનમાં નહિવત ઘટાડો જોવા મળી શકે છે। મિત્રો હજી વરસાદને લઈને વાત કરવામાં આવે તો હજી આવનારા દિવસોની અંદર વરસાદની ખાસ કોઈ શક્યતા ગુજરાત પર જણાઈ રહી નથી મિત્રો, પરંતુ મિત્રો 1 જૂન એટલે કે 2 જૂન બાદ ગુજરાતની અંદર વરસાદની શક્યતા જોવા મળી શકે છે। એટલે કે આવનારા સમયમાં જે 2 જૂન બાદ ગુજરાતની અંદર વરસાદનું શરૂઆત થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। મિત્રો હાલમાં મિત્રો કેરળ અને આ બાજુ મિત્રો પૂર્વના ભાગોની અંદર વરસાદની શક્યતા રહેલી છે, પરંતુ ગુજરાતની અંદર મિત્રો જૂન મહિનાની શરૂઆતથી વરસાદની ચોમાસું બેસે અને વરસાદ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ, ને વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।